આપણે ત્યાં વર્ષો પહેલા કહેવાયું કે આવ નહીં આદર નહીં 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 નો માને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. આ વાત અમેરિકા માટે લાગુ નથી થતી, કેમ કે અમેરિકા આજે પણ ભારતીયો માટે, ભારતીયોની વિશાળ આબાદી માટે બહુ જ મોટું સપનું છે. એ અમેરિકન ડ્રીમ પૂરું કરવા જતા માણસોની સાથે આંધળા રાષ્ટ્રવાદમાં પાગલ થયેલા માણસો કેવું વર્તન કરે છે એની તસવીર અમેરિકાથી સામે આવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેના રાષ્ટ્રપતિને જગત જમાદાર બનવાનો અને પોતે સૌથી મોટા મહાન છે એ સાબિત કરવાનો શોખ છે, એની સ્પર્ધા છે. એ સ્પર્ધામાં દુનિયાભરમાં બે દેશો વચ્ચે અમે સીઝ ફાયર કરાવ્યું એની ક્રેડિટ લેવાની સ્પર્ધામાં અમેરિકાની અંદર શું થઈ રહ્યું છે એ વાત અમેરિકન રાષ્ટ્રપતિ ભૂલી રહ્યા છે. દેશમાંથી જે તસવીરો સામે આવે છે યુએસમાંથી અને એ સિવાય પણ દુનિયાના અનેક હિસ્સાઓમાંથી, દુનિયાનો કોઈ પણ હિસ્સો મોટા ભાગે એવો નથી, એટલે નોર્ડિક કન્ટ્રીઝના પણ અમુક અપવાદોને બાદ કરી એમના સિવાય તો મોટા ભાગની જગ્યાએ દુનિયા એકબીજા સાથે ઝઘડવામાં વ્યસ્ત છે. બે દેશો વચ્ચેની સ્પર્ધાઓ છે. કીવ અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ, ઈરાન, પેલેસ્ટીન, ગાઝા સાથેનો એ સંઘર્ષ બહુ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ કથિત શાંતિ છે, પણ બાકી ચારેય બાજુ અશાંતિ અને તણાવ છે. એની રાજનીતિમાં એ માહોલ હજુ પણ ગરમાયેલો છે. આજે પણ યુરોપિયન યુનિયનને સંબોધિત કરતી વખતે ભારતના એક્સટર્નલ અફેર મિનિસ્ટર એસ જયશંકર ભારતનો પક્ષ મૂકીને કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો આ તણાવ નથી, આ તણાવ આતંકવાદ સામેની ભારતની લડાઈ છે. સ્વિટ્ઝરલેન્ડમાં આપણા ઉદ્યોગ મંત્રી છે, એ જઈને ભારત કેવો લોકતાંત્રિક દેશ અને કેવી વ્યવસ્થા છે એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દુનિયાભરના દેશોમાં ભારતનું અલગ અલગ પ્રતિનિધિત્વ કરતા માણસો જઈ રહ્યા છે અને દુનિયાને સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભારત શાંતિના પક્ષમાં છે. પણ ભારતીયો સાથે શું થઈ રહ્યું છે અને એ ભારતીયો સાથે એ પ્રકારનું વર્તન થાય છે ત્યારે ના 140 કરોડ લોકોની આંખોમાં એ કણાની જેમ ખૂંચે છે, ના સરકાર એ મુદ્દા પર બહુ સ્પષ્ટતાથી જવાબ આપે છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગયેલો સાબિત નથી થયો તો દુનિયાના કોઈ પણ દેશને એની સાથે ખરાબ વર્તન કરવાનો શું અધિકાર છે? આ ઘટના અમેરિકાની છે. અમેરિકામાં ન્યુયોર્ક એરપોર્ટ પર બહુ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું એક ભારતીય વિદ્યાર્થી સાથે. વર્ઝન એવું છે, એ છોકરાનું અને આસપાસ જે લોકો સ્થાનિકો હતા, જે લોકો પ્રથમ દ્રષ્ટિએ આ બધી ઘટનાને જોઈ રહ્યા હતા, એમાંથી કુણાલ જૈન નામના એક ભારતીય વેપારી છે, બિઝનેસમેન છે, એમણે એનો વિડીયો શેર કર્યો અને પછી કહ્યું કે ખૂબ દર્દનાક હતું કે એક છોકરાની સાથે ક્રિમિનલની જેમ વર્તન કરવામાં આવ્યું અને પછી એને ખૂબ મારવામાં આવ્યો એરપોર્ટ પર. એના વિડીયોઝ પણ એમણે શેર કર્યા. ખૂબ અપમાનિત કરવામાં આવ્યા. હજારો માણસોની ભીડ જોઈ રહી હતી એ વર્તનને અને છતાંય એ છોકરાની સાથે ગુનેગાર સાથે અને અતિશય ક્રૂર ગુનામાં જે લોકો પકડાયા હોય એમની સાથે જે રીતે વર્તન કરવામાં આવે એ રીતે એને મારવામાં આવ્યો, એને પિન ડાઉન કરવામાં આવ્યો અને પછી એને ઢસડવામાં પણ આવ્યો. અમેરિકાએ આવું પહેલી વાર નથી કર્યું. આ કિસ્સામાં પ્રાઇમા ફેસી સામે આવ્યું છે કે છોકરો ગયો અને તમે જ્યારે અમેરિકા જેવા દેશમાં અથવા કોઈ પણ દેશમાં જ્યારે જાઓ છો ત્યારે તમારે સૌથી પહેલાં ઇમિગ્રેશનમાંથી પસાર થવું પડે છે અને તમારે એમને જવાબ આપવાનો હોય છે કે પર્પઝ, તમારો ઉદ્દેશ્ય શું છે અમેરિકા જવાનો. એ પ્રશ્ન પૂછે, એમને એવું લાગે કે સંતોષકારક જવાબ છે તો તમારે એ જવાબ આપીને તમને આગળ વધવા દે. આ છોકરો પોતાનું પર્પઝ ન સમજાવી શક્યો, એ જસ્ટિફાઈ ન કરી શક્યો કે ત્યાં શું કામ આવે છે અને પછી એની સાથે મિસબિહેવ શરૂ થયું. એ છોકરો સાચો પણ હોઈ શકે છે, ખોટો પણ હોઈ શકે છે, વિઝા પોલિસીનો એણે દુરુપયોગ પણ કર્યો હોઈ શકે છે અને એ સાચો હોય પણ કદાચ એ સમજાવી ન શક્યો હોય એવું પણ બની શકે છે. પણ કોઈ પણ સંજોગોમાં એરપોર્ટ પર એની સાથે જે વર્તન કરવામાં આવ્યું એ જસ્ટિફાઈ થઈ શકે એમ નહોતું. શું કહ્યું વોશિંગ્ટને? એમણે એક પોસ્ટ લખી, આ વિડીયો ખૂબ વાયરલ થયો. અમેરિકામાં વસતા ભારતીયોએ પણ સવાલો કર્યા તો એમણે જવાબ આપ્યો કે અમે કોઈ પણ સંજોગોમાં વિઝાના નામ પર તમે જો દુરુપયોગ કરીને અમારા દેશમાં આવવા માંગો છો તો અમે એને સહન નહીં કરીએ. એલિયન્સ, ઇલીગલ એલિયન્સ એવો શબ્દ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આપી ચૂક્યા છે. લોકોને હાથમાં હાથકડીઓ પહેરાવીને ભૂખ્યા તરસ્યા એક જ પોઝિશનમાં કલાકો સુધી બેસાડીને અમેરિકાથી ભારતે છોડી ચૂક્યા છે. દુનિયાના ઘણા બધા દેશો હતા કે જેમણે એ વાતને નકારી હતી કે તમે આ રીતે એમની સાથે આ પ્રકારનું ગુનેગાર જેવું વર્તન કરીને તમારા સૈન્ય જહાજમાં લાવીને એમને ઉતારશો તો અમે નહીં ચલાવીએ. ભારતે કહ્યું હતું કે અમને વાંધો નથી, જે લોકો ખોટી રીતે ગુસ્સે છે એમને રોકવા માટે અમે પ્રયત્ન કરીશું, મદદ કરીશું. ભારતની સરકારે ઇલીગલ જતા માણસોને રોકવા માટે કેટલા પગલાં લીધા, કેટલા એજન્ટ છે કે જે આજે પણ લોકોને છેતરે છે, મૂર્ખ બનાવે છે, અમેરિકન સપના રોકે છે અને ભારતે શું ક્યારેય એ દિશામાં વિચાર કરવાનો પ્રયત્ન કર્યો કે શું કામ હજારો માણસો જેની પાસે થોડા ઘણા પણ પૈસાની સગવડ થઈ જાય છે એનું પહેલું લક્ષ્ય શું કામ આ દેશ છોડીને જતું રહેવું છે? શું કામ એ લોકો આટલી તકલીફો, આટલા પીડાદાયક દ્રશ્યો સતત જોતા હોવા છતાં એ ત્યાં ભાગવા માંગે છે?
અત્યાર સુધી લોકો ભલે ભાગ્યા, ભલે ભારતની સરકારે પણ એમાં કોઈ ચોક્કસ પ્રયત્ન ન કરવો પડ્યો, પણ હવે સ્પર્ધા એટલા માટે નીચે ઉતરી આવી છે કેમ કે અમેરિકાએ પોતાનું સ્તર ઘટાડવા માંડ્યું છે. અમેરિકા જે સ્થિતિમાં આવ્યું છે ત્યાં જે રીતે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ જોતા ભારતીયોમાં એ સ્પર્ધા કે પછી અમેરિકન સપનું ધીરે ધીરે ઓસરવા માંડે તો બહુ નવાઈ નથી. અમેરિકામાં, અમેરિકાની રાજનીતિમાં, અમેરિકાના અર્થતંત્રમાં, એના ટેકનોલોજીના વિકાસમાં અને એ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ અને ક્ષેત્રમાં ભારતીયોનું બહુ વિશેષ યોગદાન રહ્યું છે. કોઈ પણ એવી સિદ્ધિ અમેરિકાની એવી નથી કે જેમાં સીધી કે આડકતરી રીતે ભારતીયોનું યોગદાન ન રહ્યું હોય. ભારતીયોને જો ત્યાં કરપ્શન ઘુસાડ્યું કે પછી અમારું કલ્ચર બગાડ્યું માત્ર એ રીતે જ જોવામાં આવશે તો અમેરિકા પણ એ વાતને સ્વીકારવામાં કદાચ ખચકાટ અનુભવી રહ્યું છે કે ભારતીયોનું એ સિવાય પણ બહુ વિશેષ યોગદાન છે. તેના અર્થતંત્રમાં પણ ખાસું યોગદાન છે. વેપારમાં પણ એ લોકો એટલા બધા ત્યાં સરસ રીતે સુલઝીને ઉલઝી ગયેલા છે કે એ લોકોનું ખાસું બધું યોગદાન છે એ દેશની જીડીપીમાં. ભારતીયો બાકીના દેશમાંથી આવતા ઇમિગ્રન્ટ્સ કરતાં બહુ જ અલગ છે. પણ હવે અમેરિકા એમને અલગ રીતે નથી જોઈ રહ્યું. પહેલાં અમેરિકા એ ભેદ કરી શકતું હતું કે કોણ છે કે જે દેશમાં આવીને વિકાસ રૂંધે છે અને કોણ છે કે જે દેશને આગળ વધારી રહ્યું છે. અમેરિકા હવે એ ફરક નથી કરી શકતું. ત્યાંથી જે તસવીરો આવે છે એ પણ આ જ કહી રહી છે. ભારતનો એમ્બેસી તરફથી જે જવાબ આવ્યો એવો હતો કે અમે આ વિષય પર જોઈ રહ્યા છીએ, સ્થાનિક ઓથોરિટી સાથે અમે વાત કરી છે અને આગળ આ વિવાદમાં અમે જોઈશું. ભારત અમેરિકા સામે પોતાનું સ્પષ્ટ વલણ એટલે પણ કદાચ નથી રાખી રહ્યું કેમ કે અત્યારે દુનિયાની જે પરિસ્થિતિ છે એમાં કોઈ પણ દેશની સાથે સંબંધો બગાડવા એ ભારતને પાલવે એમ નથી, પોસાય એમ નથી. પણ ક્યાં સુધી આપણે અમેરિકાની એ કથિત બેલેન્સની અને ભારતને સતત ઇગ્નોર કરવાની પોલિસીને સહન કરતા રહીશું એ વાતનો જવાબ તો કદાચ ભારતની સરકાર વધારે સારી રીતે આપી શકે એમ છે. આવું કશું પણ થાય ત્યારે રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવી પણ બહુ સ્વાભાવિક હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ એ ફોટોઝ, વિડીયો શેર કરીને કહ્યું કે અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે સરકારે આ વિષય પર અમેરિકાની સરકાર પાસેથી જવાબ માંગવો રહ્યો. સરકાર અત્યાર સુધી ખૂબ ગંભીર વિષયો પર સરકાર પાસે, અમેરિકન સરકાર પાસેથી જવાબ નથી માંગી રહી. તો એના પછી બીજું કે એ જ બધાને ખબર પડી રહી છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જો એ ખોટું બોલી રહ્યા છે સતત કે અમે ટ્રેડ ડીલની વાત કરી, વેપારની વાત કરીને અમે સીઝ ફાયર કરાવ્યું, તો જો એ કોઈ પણ વ્યક્તિ 12 કે 13 વાર સતત ખોટું કેમ બોલશે? તો સરકારે એ બહુ સ્પષ્ટતા સાથે કહેવાની જરૂર છે કે અમેરિકન રાષ્ટ્રપતિ કાં તો ખોટું બોલી રહ્યા છે અને કાં તો સરકારે શરૂઆતના સમયમાં ભારતના નાગરિકોને ખોટું કહ્યું. બેમાંથી એક જ સંભાવનાઓ છે. વચ્ચેની કોઈ સંભાવનાઓ આમાં શેષ બનતી નથી. અને સ્વાભાવિક રીતે અમેરિકન રાષ્ટ્રપતિની ક્રેડિટ લેવાની લાલસા અને દુનિયાભરમાં પોતે સીઝ ફાયર કરાવ્યું એ કરવાનો જે પ્રયત્ન છે, દેખીતો પ્રયત્ન છે, એ સ્થિતિને, અમેરિકાની સ્થિતિને ખાસી નબળી બનાવી રહ્યો છે. રેર અર્થ મિનરલ્સના ઝઘડો ચાલી રહ્યો છે અમેરિકા અને ચાઇના વચ્ચે પણ. એમાં પણ ચાઇના ખાસા પ્લસ પોઈન્ટ સાથે આગળ છે. એલન મસ્ક અને ટ્રમ્પના ઝઘડામાં પણ મૂળ રૂપે ચાઇના છે, એનું ઇન્ફ્લુઅન્સ છે. રશિયા સાથેના સંબંધો પણ ચાઇનાના ખૂબ સારા થઈ રહ્યા છે. ચાઇના પાકિસ્તાનને પણ સમર્થન કરી રહ્યું છે. એટલે યુએસ જે કોઈનું વફાદાર દોસ્ત નથી રહ્યું, એ ભારતનું પણ દોસ્ત રહેશે એની બહુ જ સંભાવનાઓ નથી. અને જો એ ભારતનું પણ દોસ્ત રહે છે તો પણ જ્યારે આર્થિક હિતોની વાત આવે છે ત્યારે અમેરિકા અત્યાર સુધી ઇતિહાસમાં કોઈનું નથી થયું. તો એ હવે કોઈનું થશે એ માનવું જ બહુ જ વધારે પડતો આશાવાદ છે. પણ ખેર, અમેરિકાથી જે તસવીરો સામે આવી, જે ભારતીય બિઝનેસમેન કુણાલ જૈને પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કરી હતી, એ સિવાયની પ્રતિક્રિયાઓ કરીએ એના પર નજર. આખું વિશ્વ અત્યારે નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ઓસ્ટ્રિયામાંથી પણ એક ઘટના સામે આવી. સવારે 10 વાગે ત્યાંના ગ્રાજ શહેરમાં, બીજા નંબરનું ખૂબ મોટું શહેર છે, ત્યાંની BORG હાઈસ્કૂલમાં એક 22 વર્ષનો ત્યાંનો જ વિદ્યાર્થી ગયો અને પછી એણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. એ છોકરાનું વર્ઝન એવું સામે આવ્યું કે સતત થતા બુલિંગથી એને ખેંચતા હતા, એને હેરાન કરતા હતા, સતત એને ટ્રોલ કરતા હતા. એનાથી કંટાળીને એણે આ એક્સ્ટ્રીમ પગલું લીધું. એણે જે ગોળીબાર કર્યો એમાં 10 કરતાં વધારે માણસોના મૃત્યુના પ્રાથમિક દ્રષ્ટિએ સમાચાર છે. આંકડો વધી પણ શકે છે કેમ કે બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નાના બાળકોનો પણ એની અંદર સમાવેશ છે, શિક્ષકોનો પણ સમાવેશ છે. અને ગન કલ્ચર જે માત્ર યુનાઇટેડ સ્ટેટ્સની સમસ્યા બનાતી હતી, એ બીમારીઓ તો બહુ જલ્દી ફેલાઈ જતી હોય છે દુનિયામાં. સારી વાતો બહુ જલ્દી પહોંચે કે ન પહોંચે, ખરાબ વાતો, ખરાબ આદતો અને દુનિયામાં ક્યાંય પણ પેદા થતો રોગ એ તો કોરોના જેટલી ઝડપથી નથી ફેલાતો, એટલી ઝડપથી માનસિક રોગો ફેલાતા હોય છે. દુનિયાભરના ખરાબ કલ્ચર બહુ જલ્દી સ્પ્રેડ થતા હોય છે. ને એટલે જ અમેરિકામાં પેદા થયેલું ગન કલ્ચર હોય કે પછી ડ્રગ્સ કલ્ચર, એ પણ દુનિયામાં ફેલાઈ રહ્યું
છે. અમેરિકાનું નકલી ફેમિનિઝમ, નફરતવાળું ફેમિનિઝમ એ પણ દુનિયામાં ફેલાઈ રહ્યું છે. અમેરિકાનો એક અલગ પ્રકારનો ભૌતિકવાદ અને ભૌતિકવાદનો પ્રેમ એ પણ દુનિયામાં એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં જે ઘટના સામે આવી એ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે, કેમ કે બંદૂક જો સરળતાથી નાના છોકરાઓના હાથમાં આવી જશે તો હથિયાર આવી જાય અને વાપરતા ન આવડે તો શું થાય? એ ડિઝાસ્ટર લઈને આવે. પણ બંદૂક હાથમાં આવે ત્યારે એ 10, 12, 20, 25 કે 50 માણસોને મારે છે. મોબાઈલ નામનું હથિયાર તો એનાથી એ ખતરનાક છે. મોબાઈલ અને એમાંય સોશિયલ મીડિયા અને એમાંય સરખામણીવાળી દુનિયા કે જેમાં એક ગામડામાં રહેલો માણસ કે જે અત્યાર સુધી એણે પોતાના ગામની બહારનું વિશ્વ નહોતું જોયું, એનો પરિચય મોટામાં મોટું પોતાના જિલ્લાના વડા મથક સુધી હતો. એના હાથમાં મોબાઈલ છે. ઓસ્ટ્રેલિયાની ઘટના પણ જુએ છે, યુએસની ઘટના પણ જુએ છે, હોલિવૂડના એક્ટર્સને પણ જુએ છે અને બોલિવૂડના એક્ટર્સને પણ જુએ છે. એમની લાઇફસ્ટાઈલ પણ જુએ છે, એમનું જીવન પણ જુએ છે, નવી આવેલી ટેકનોલોજી પણ જુએ છે. એ ધારે તો આકાશ પોતાનું ઊભું કરી શકે એમ છે, પણ એ ના ધારે તો એ બાકીના રસ્તા અપનાવીને અતિશય ખરાબ કૃત્યો કરી શકે એમ છે. સોનમ રઘુવંશી કે રાજા રઘુવંશીની ઘટના કે પછી આ પ્રકારની કોઈ પણ એવી ઘટનાઓ કે જે સમાજ માટે ચિંતાજનક છે, એ સ્થિતિઓ એમને પેદા નથી થઈ. એવું નથી કે પહેલાં નહોતું થતું, એવું નથી કે પહેલાં કોઈ પત્નીએ દુનિયામાં પતિને માર્યો જ નથી, પણ જે રીતે હત્યાઓ થઈ રહી છે ને જે રીતે આ બધું જ સામાન્ય થઈ રહ્યું છે એ ચિંતાનો વિષય છે. સંબંધો માટે અને કથિત પ્રેમના નામ પર જ્યારે કોઈને મારવા માટે લાગી જાય, મોબાઈલ પર ષડયંત્રો ઘડાય, સોશિયલ મીડિયા પર લોકો સંપર્કમાં આવે, ખૂબ નાના બાળકો 10-12 વર્ષના છોકરાઓ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમમાં પડે અને પછી એમનો પ્રેમ તો ટકતો જ નથી લાંબા સમય સુધી. એટલે પહેલાં એ 9મા કે 10મા ધોરણમાં કે પછી સ્કૂલના પ્રેમ બધા થતા હતા, પણ ઘણા બધા લગ્ન સુધી એ પહોંચતા હતા. સ્થિતિ બહુ જ બદલાઈ ગઈ છે. સોશિયલ મીડિયાના સમયમાં આ ઝેર જેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે, એટલી ઝડપથી આ કલ્ચર આપણને ક્યાં લઈને જશે એનો કોઈની પાસે જવાબ નથી. સોનમ રઘુવંશીના કેસમાં મેઘાલય પોલીસે ખૂબ સ્પષ્ટતા સાથે કહ્યું છે કે એટલા માટે મુખ્ય આરોપી એ સોનમને કહી રહ્યા છે કેમ કે એમની પાસે સાબિતી છે. એમની ચેટ સામે આવી છે. 20 લાખ રૂપિયા શૂટર્સને ઓફર કરવામાં આવ્યા હતા, એ પણ કહેવામાં આવ્યું. રાજ કુશવાહ સાથે અફેર હતું સોનમનું, એવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું. એમની ફેક્ટરીમાં કામ કરતો એક છોકરો, એ છોકરાની તસવીર જોયા પછી બધા જ લોકો એવું કહી રહ્યા છે કે પ્રેમ ખાલી આંધળો નથી હોતો, લૂલો લંગડો ને બધું જ હોય છે. કેમ કે જ્યારે તમે સરખામણી એ જુઓ છો પ્રેમ કરવાવાળાને, એટલે સોનમ જ એ વાતનો જવાબ આપી શકે કે એને જો કે પ્રેમ થતો હશે ત્યારે કશું જોતો નહીં જ હોય, એ વાત બહુ તર્કવાળી છે. એવું રાજ કુશવાહની તસવીર અને સોનમની રાજ સાથેની તસવીર, રાજા રઘુવંશી સાથેની તસવીર એ જોઈને સામે આવે છે. એમાં એ ચિંતાજનક વાત માત્ર બે વ્યક્તિઓએ કરેલું એક ષડયંત્ર અને એક છોકરાને મારી નાખ્યો અને એક પરિવાર બરબાદ થયો એટલા પૂરતી સીમિત નથી. મા બાપ અતિશય ફોર્સ કરે છે પોતાના બાળકોને, જબરદસ્તી લગ્ન કરાવે છે. એ જબરદસ્તી પોતાની ખુશી માટે અને પોતાની કથિત ઇજ્જત રહી જશે સમાજમાં ને આબરૂ નહીં જાય ને નાક નહીં કપાય એવું માનીને જબરદસ્તી લગ્ન કરાવી દે છે. એનો અંજામ શું આવે છે એ તસવીરોમાં આપણી સામે છે. અને જો કે આવી ઘટનાઓ તો કોઈ પણ સંજોગોમાં રોકાવી જોઈએ. એટલે 19 વર્ષના કે 22 વર્ષના છોકરાઓ શાર્પ શૂટર શું કામ બની રહ્યા છે અને કુહાડીથી કોઈની હત્યા પૈસા માટે કેમ કરી રહ્યા છે? 22 વર્ષના છોકરાઓના હાથમાં કામ હોવું જોઈએ, એમના હાથમાં પૈસા કમાવાનો શોર્ટકટ છે અને એ લાખો રૂપિયા કમાવા માટે કોઈને મારવા પણ તૈયાર થઈ જાય છે. તો આ દેશમાં આજે પણ એટલી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે 500 રૂપિયામાં એક વ્યક્તિ બીજા માણસને મારવા માટે તૈયાર થઈ જાય, એટલી મોટી મજબૂરી અને જરૂરિયાત એની 500 રૂપિયા હોય એવા પણ લોકો છે. એટલે જેમ આખી દુનિયા નાજુક સમયમાંથી પસાર થઈ રહી છે, તો ભારત પણ એમાંથી બાકાત નથી. જે લેટેસ્ટ પ્રતિક્રિયાઓ સામે આવી છે સોનમ રઘુવંશીના કેસમાં, અને જેમાં પોલીસ શું કામ આટલા ફર્મલી મજબૂતાઈથી કહી રહી છે કે આમાં મુખ્ય ષડયંત્રકાર આરોપી એ સોનમ હોઈ શકે છે. સોનમની મમ્મીને બધી જ ખબર હતી. એવું પણ કહેવાયું કે એને રાજ કુશવાહ સાથે અફેર હતું અને એ પ્રેમ નહોતી કરતી રાજા સાથે, એને લગ્ન નહોતા કરવા રાજા સાથે. આ બધી જ વાતો એની મમ્મીને ખબર હોવા છતાં એની મમ્મીએ છુપાવી, એ વાત પણ સામે આવે છે. કોઈ પણ જો કે આવી ઘટનાઓ થાય ત્યારે મોટા ભાગે મા અને દીકરી વચ્ચે હંમેશા સંબંધો બહુ જ બેનપણી જેવા હોય છે અને મા દુનિયાની કોઈ વાતથી મોટા ભાગે અજાણ નથી હોતી. માને બધી જ ખબર હોય છે. માં કઈ રીતે રિએક્ટ કરે છે ને આખી ઘટનાઓને કઈ રીતે હેન્ડલ કરે છે એના પર પણ બહુ મોટો આધાર રહેતો હોય છે. જોઈએ પ્રતિક્રિયાઓ. पुलिस का कहना झूठा इल्जाम लगा रहा है ना, तो मैं कह दूं कि आप मेरे घर में घुसे आए थे तो चोरी करने आए थे, मैं कहती तुमने क्यों चोरी करी, तो आप मान लोगे क्या? ये हाँ, तो वो तो जब ये जो साबित होएगा जब ये जो आपने शादी करवाई थी अरेंज मैरिज थी? अरे मेरे को कुछ भी नहीं बताया, मेरे को दबाव था, आपको कोई दबाव नहीं, हम तो वो किसी की मानती नहीं थी तो दबाव काहे का, वो तो बस अपना जो थी वही थी, वो तो ऐसा हमको दबाव देते नहीं थे कि कोई दबाव देना के करना,
बंद। मैं बोलती भैया मेरा बच्चा कभी ऐसा काम नहीं कर सकता, मेरा बच्चा कभी ऐसा काम नहीं कर सकता भैया, कभी ऐसा काम नहीं सकता। 20 साल की उसकी उम्र है भैया। जब से हम सुना 3 दिन से हम पानी नहीं पिए, जब से मेरा बच्चा गया परसों के दिन से। ना मेरी बच्चियां ना मेरी बच्ची छोटी वाली गिर के बेहोश हो जाती है। हमारा वही जिम्मेदार है, वही हमारा सब कुछ था। हमारे पति शांत हो गए भैया, इकलौता बेटा था और मेरे कोई आगे पीछे नहीं भैया। तो आप उनकी माँ सोनम से कोई बातचीत करते थे कभी? वो फोन पे? भैया कोई ना काम करता तो सोनम के भाई के यहाँ काम करता तो वो भी वही फैक्ट्री में वो भी काम करती थी। अब काम कर रहे में आप भी तो बात करोगे, कोई बात करेगा तो तुम भी बात करोगे। तो झूठा फंसा दिया भैया मेरे बच्चे को। 20 साल के बच्चे से कहाँ कार करता है, वो ऐसा बच्चा है भैया जैसे सब्जी कोई बेचता ना। ये बात सही है कि हमारे बच्चों की सोनम रघुवंशी और राजा रघुवंशी की जो घटना हुई है ये समाज के लिए सबक भी है और बहुत दर्दनाक घटना भी है। आगे से हमको कई सारे सबक मिलते हैं, खासकर बच्चों को भी जब हम संबंध बनाते हैं, विवाह दो परिवार जुड़ते हैं, बहुत बारीकी से सारी बातों का ध्यान रखने की जरूरत भी है और आगे जाकर के बच्चों को इतनी दूर जाने देने के लिए भी विचार करने की जरूरत है। लेकिन मैं तो आज इस घटना से आहत हूँ, हम सबको सबक मिलता है, ये बहुत कष्टकारी घटना है। राज का जो कन्वर्सेशन था सोनम के साथ बिल्कुल एक ब्रदर सिस्टर की जैसे होता है, बिल्कुल वैसे ही था सेम। वो दीदी दीदी करके बात करता है, सोनम राज करके बात करती है, उसकी खुद की सिस्टर राज की वो भी दीदी करके बात करती है। हमें उन लोगों की कन्वर्सेशन में ऐसा कुछ भी नहीं लगा कि हाँ इन लोगों को कुछ चल रहा है, कुछ है ही नहीं, भाई बहन का रिश्ता है। और जैसे कि अभी मेरे खुद के भाई ने बताया कि वो खुद राखी बनवाने आ चुका है, तो जब वो राखी बनवाने आ चुका तो उनका अफेयर कैसे हुआ? तो ये आपको लग रहा है कोई फंसा रहा है? कोई फंसा, ये तो देखिए अभी ना ही सोनम का बयान सामने आया है। ये कहते हैं कि अभी तक सोनम ने कुछ बोला नहीं है, तो सोनम जब तक सोनम कुछ बोलेगी जब तक कहानी बनती जाएगी। जैसे सोनम का बयान आएगा तो फिर उससे कुछ कहानी में समझ में आएगा। હવે વાત કરીએ ગુજરાતની અને ગુજરાતની વાત કરીએ તો ગોંડલના સમાચાર તો હોય જ. એટલે ગોંડલ અને રીબડાના સંઘર્ષમાં અમિત ખૂંટની આત્મહત્યા પછી જે સગીરા છે એણે કોર્ટમાં જજ સમક્ષ એક નિવેદન તો નોંધાવ્યું. એના પછી રાજકોટ કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, પણ આ ફરિયાદ હવે માત્ર જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલ પૂરતી સીમિત નથી. પોલીસની ભૂમિકા જે પહેલેથી જ ખૂબ શંકાસ્પદ હતી એના પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પૂજા રાજગોર નામની એક છોકરી છે, જે એક સગીર છોકરી છે જેણે ફરિયાદ કરી છે, જેની ઉંમર 18 વર્ષ નથી થઈ ટેકનિકલી હજી પૂરી. એટલે એણે તો ફરિયાદ કરી છે, પણ એ સિવાય એની જે એક મિત્ર છે પૂજા રાજગોર એનું નામ છે, એણે ફરિયાદ કરી છે રાજકોટમાં ડીસીપી જગદીશ બાંગરવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીના 15 કર્મચારીઓ અને 2 મહિલા પીએસઆઈની સામે. એનું કહેવું છે કે ડીસીપી જગદીશ બાંગરવા છે એણે જબરદસ્તી કરી, એમને કહ્યું કે હું ખૂબ પ્રેશર કર્યું એમના પર કે તમે આ હની ટ્રેપ જ કર્યું છે, તમારે આ જ કરવાનું છે, તમે આ નહીં કરો તો હું તમને ફસાવી દઈશ, કેસમાં એવા ફિટ કરીશ કે ક્યારેય બહાર નહીં નીકળી શકો. માનસિક રીતે ખૂબ દબાણ કર્યું, ખોટી રીતે અટકાયત કરી, કલાકો સુધી બેસાડી રાખ્યા, અહીંયાથી ત્યાં ફેરવ્યા જેવા ગંભીર આરોપો અને પ્રશ્નો એમણે રાજકોટની પોલીસ સામે કર્યા છે. સાથે એ પણ કહ્યું છે કે આ તપાસ તમે એસએમસીને એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલને આપો, કેમ કે પોલીસની તપાસ અંદરો અંદર આપશો તો આ વાતનો કોઈ જવાબ નહીં આપી શકાય. પોલીસ ન્યાય આપશે એવી આશા એમને નથી. આખી આ વાત કોર્ટમાં ગઈ છે. જેના પર આરોપ લાગ્યો છે એ ડીસીપી છે અને એટલે જ એ સ્થિતિ વધારે કપરી બનતી જાય છે કે ડીસીપી પાસે એટલો સમય છે શું કે એ રાજકોટમાં, કેમ કે બીજી પણ બહુ બધી જરૂરી વાતો અને ઘટનાઓ અને કામો હોવા છતાં જો રાજકોટના ડીસીપી એક છોકરીને દબાણ કરવા માટે કે આનું નામ ઉમેરી દે, આનું નામ કાઢી દે, એના માટે સમય ફાળવી શકતા હોય મોડી રાત સુધી, તો એનો મતલબ એ છે કે એ બહુ જ ઊંચા પદ પર પહોંચી ગયા પછી પણ કદાચ કાનૂનની બુક વાંચવાનું ભૂલી ગયા છે કે એમનું કામ શું છે, જે લાગુ કરાવવાનું છે એ લાગુ કરવામાં શું એ છે. કાયદો સ્ત્રી તરફી છે અને કાયદો કોઈના પર દબાણ કરવાનો અધિકાર પોલીસને નથી આપતો. જો પોલીસે આ કર્યું છે તો એના પર ખૂબ બધા પ્રશ્નો છે. અમે એમનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો, એમનું વર્ઝન શું છે એ પણ સાંભળીએ. અને એ સિવાય જે છોકરી છે, આ સગીરા છોકરી જેણે જજ સમક્ષ નિવેદન આપ્યું, એમાં એણે ડીવાયએસપી કેજી ઝાલા અને પીઆઈ પરમાર રાજકોટમાં એમણે ખૂબ દબાણ કર્યું અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપ રીબડાનું નામ લખવા માટે, એવા પણ પ્રશ્નો કર્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસને બધા જ મળી જાય છે અને બધા પકડી દે છે એ લોકો. અનિરુદ્ધસિંહ કે રાજદીપ ક્યાં છે આટલા સમયથી ફરિયાદ નોંધાયા પછી, એનોય જવાબ પોલીસ પાસે નથી. એટલે પોલીસ ગજબ કામ કરી રહી છે. પોલીસ મોટા માથા સિવાય બધાને પકડી શકે છે એનું ઉદાહરણ અહીંયા બહુ સ્પષ્ટતા સાથે સામે છે. તમારું શું વર્ઝન છે એમાં?
અમારું કોઈ વર્તન નહીં બેન, અમે તમારું કામ કરીએ. એટલે તમારા પર આરોપ લાગ્યો છે ધમકી આપવાનો ને એ રીતે બધું? ના ના ના, આરોપી છે ને, તો આરોપીની પોલીસ તો અગેન્સ્ટ જ હોય. નહીં, પણ ગઈકાલે સગીરાએ પણ નિવેદન આપ્યું છે કે પોલીસ ધમકાવતી હતી ને. બંને આરોપી છે, બંને આરોપી છે, સગીરા અને પૂજા રાજપૂત બંને આરોપી છે ગુનામાં. આરોપી છે બસ. પણ તમારા પર ધમકીનો આરોપ લગાવ્યો છે એને. આરોપી છે ને પોતે, એમના ઉપર ગુનો દાખલ થયેલો છે. આરોપી પણ આરોપ લગાવી રહ્યા છે, એમાં સત્ય કેટલું છે એ જાણવું છે. 0 ઓકે, અને એ કેસમાં તપાસ ક્યાં પહોંચી છે સર? રૂરલમાં છે, મારામાં નહીં. ઓકે ઓકે. અને હવે વાત કરીએ વિસાવદર અને પેરિસની. પેરિસ ફ્રાન્સમાં આવ્યું છે, પણ એ વિસાવદરમાં પણ ગમે ત્યારે આવી શકે છે. વિસાવદર ચંદ્ર અને મંગળ કરતાં પણ અદ્ભુત અને અદ્વિતીય બની શકે છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના નવા ને જે તે સમય પહેલાં ભાજપમાં નહોતા અને વિપક્ષનો અવાજ બનતા હતા એવા નેતાઓનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એટલી તાકાત છે કે તો ચંદ્ર અને મંગળ જ નીચે બનાવી દે ને પેરિસ જેવા રસ્તા પણ બનાવી દે. વિસાવદર તો ઝંખના કરી રહ્યું છે વિદેશ બનવાની. વિસાવદર તો હું ગયેલી છું, વિસાવદરના રસ્તા તો મેં પણ જોયેલા છે, આખા જૂનાગઢની આજુબાજુના રસ્તા જોયેલા છે, રાજકોટથી ગોંડલ જતા રસ્તો એ કેટલા સમયથી બની રહ્યો છે એ પણ ખબર છે. એટલે નેતૃત્વ જો ખરેખર શક્તિશાળી હોય અને બહુ સરસ રીતે કામ કરે અને અદ્ભુત રીતે કરવાનો પ્રયત્ન કરે તો જામનગર ને જામનગરથી દ્વારિકા જવાનો રસ્તો એ બહુ સરસ છે. એ સિવાય ગુજરાતના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો પણ એવા છે કે જ્યાં રસ્તા બહુ જ સરસ છે, સડસડાટ તમે પહોંચી શકો. તમારે અહીંથી રાજસ્થાન જવું હોય તોય તમે સરસ રીતે પહોંચી શકો. એટલે ગુજરાત જે પોતાના રસ્તા માટે વખણાય છે એણે વિસાવદરમાં કે પછી રાજકોટથી ગોંડલ બાજુ તો જવું જ ન જોઈએ, કેમ કે એને ખબર પડશે કે આ બધા એટલી બધી વખાણ થયા કે વખાણેની ખીચડી ત્યાં દાઢે વળગી ગઈ છે. એટલે જૂનાગઢની રસ્તામાં આખા જિલ્લાની પરિસ્થિતિ બહુ દયનીય છે. એમાંય વિસાવદર ભેંસાણની તો સાવ ખરાબ હાલત છે. અને ત્યાં પેરિસ બનાવવાની વાતો જ્યારે નેતાઓ કરે ત્યારે સ્વાભાવિક છે કે વિપક્ષને મુદ્દો મળવાનો છે. અપેક્ષા રાખીએ કે જે પણ જીતે પેરિસ જેવા કશો વાંધો નહીં, પણ ગાંધીનગર જેવા એ રસ્તા બનાવવાનો પ્રયત્ન કરે. જો પ્રયત્ન કરશે તો થોડી સફળતા તો મળવાની છે. વિસાવદરના રાજકીય મહાભારતમાં જે તસવીરો સામે આવી, જે ક્રિયાઓ પ્રતિક્રિયાઓ સામે આવી, કરીએ એના પર નજર. નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે. આ ભેસાણનો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે. આ શ્રી રામ ચોક જાઓ, આ મશીન બશીન આવ્યા છે. આ જુઓ, આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે. તો પેરિસ જેવા રોડ બને ન બને, પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર. કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે, એમની શૂઝ બૂઝ શક્તિથી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને વિસાવદરે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે. એને તમે વારંવાર અપમાન કરો છો. કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો. કેશુબાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ વાળાઓનો. અને આજે ફરીથી 2012માં કેશુબાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુબાપાને તમે ચૂંટાવડાવ્યો 2012માં જે તમે ભૂલ કરી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિસાવદરની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે. ખેડૂતો દ્વારા જેના પર આક્ષેપ લગાડવામાં આવ્યા છે, વારંવાર ખેડૂતો દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર આવતી મંડળીઓ દ્વારા મંત્રી અને પ્રમુખની મિલીભગતથી, જિલ્લાના ચેરમેનની મિલીભગતથી ગામડાઓની અંદર ખેડૂતોને લૂંટવામાં આવ્યા છે. આવી વારંવાર ફરિયાદો મળી રહી છે. વળતા જવાબમાં ચેરમેન દ્વારા અને હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા વળતા જવાબમાં ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. એમના વતી સફાઈ આપવા માટે એમના પર લાગેલા ડાઘ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પર લાગેલા દાગ સાફ કરવાના પ્રયત્ન આજુબાજુની વિધાનસભામાંથી આવેલા ધારાસભ્યો કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે ડાઘ સાફ કરવાના પ્રયત્ન કરે છે ત્યારે બહારથી કોઈ આવે છે અહીંયા પ્રચાર અર્થે, ત્યારે પ્રમાણિક એવા પાટીલ સાહેબને પણ આજે આપના માધ્યમથી
ખેડૂતો વતી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યારે તમે અહીંયા ચૂંટણી પ્રચારમાં આવ્યા છો, ખરેખર તમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ખેડૂતો સાથે શું વ્યવહાર કરવામાં આવ્યો છે, ખેડૂતોને ક્યાં કેટલા પ્રમાણમાં લૂંટવામાં આવ્યા છે, કઈ ભરતીની અંદર કૌભાંડ થયું છે, આ પુરાવાઓ વારંવાર આપવામાં આવ્યા છે. આજે જે છેલ્લા 2-3 દિવસથી જુથળ સેવા સહકારી મંડળીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, એ મુદ્દે આપની સાથે પ્રેસ વાર્તામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે, જે ખેડૂતો આ ફ્રોડના ભોગ બન્યા છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો અને કોઈ પણ દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે. આપણે આપણું કર્તવ્ય નિભાવવાની શરૂઆત કરીએ, રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ, જળ સંચયમાં જનભાગીદારી નોંધાવવાની પણ શરૂઆત કરીએ. નમસ્કાર.